ભગવાનની કૃપા ના થાય ત્યાં સુધી સત્સંગ એટલે કે સારો સંગ, સંતનો સંગ, સજ્જન પુરુષનો સંગ મળવો એ સંભવ નથી. અને જો સત્સંગ મળી જાય તો સત્સંગ કેવો છે? સત્સંગત મુદ મંગલ મૂલા, સોઈ ફલ સિદ્ધિ સબ સાધન ફૂલા. કે સત્સંગથી બધું જ મંગલ થાય છે ને બધા જ જે સારા સાધનો છે એ જીવનમાં વધી જાય છે, સત્કર્મ વધી જાય છે. સઠ સુધ રહી સત્સંગતિ પાઈ. સઠ એટલે મૂર્ખપણ. સત્સંગ મળે તો જે દુષ્ટ હોય, મૂર્ખ હોય એ પણ સુધરી જાય. શાનાથી? સારા સંગથી. ભગવાન શ્રી રામે જ્યારે સેતુ બંધન માટે સમુદ્રને પ્રાર્થના કરી, 3 દિવસ સુધી પ્રભુ હાથ જોડીને બેઠા છે, પ્રાર્થના કરી રહ્યા છે કે માર્ગ આપી દે. નથી માનતો સમુદ્ર. અને જેવું ભગવાને કહ્યું લખન લાવો ધનુષ બાણ, ને જેવી પ્રત્યંચા ચડાવી કે સમુદ્ર હીરા માણેક મોતીના થાળ ભરીને આવ્યો, પ્રભુ ક્ષમા કરી દો, હમણાં જ માર્ગ આપો, તમને માર્ગ બતાવું, તમારી સેનામાં નલ નીલ દ્વારા સેતુ બંધન થશે. ભગવાનને કહ્યું ભાઈ 3 દિવસ શું થયું તું? 3 દિવસ મેં તને પ્રાર્થના કરીને ત્યારે તું કેમ ના આવ્યો? અને અત્યારે જ્યારે ધનુષ બાણ લીધું ત્યારે તું ડાયો થઈને પ્રગટ થઈ ગયો. એટલે સમુદ્રએ કહ્યું પ્રભુ મારો વાંક નથી, સંગનો વાંક છે. તમે જુઓ તો મારો સંગ કોના સાથે છે? મારો સંગ રાવણ સાથે છે, જે સીધી ભાષા સમજતો નથી, જે પ્રેમની ભાષા સમજતો નથી. એ મારો સંગ છે. એટલે સંગનો થોડો પ્રભાવ તો પડે ને. એ સંગનો મારા પર પ્રભુ પ્રભાવ પડ્યો. અને એટલે તમારી પ્રાર્થનામાં જ્યારે તમે હાથ જોડીને બેઠા તો મને અભિમાન આવ્યું કે જો ત્રિલોકીનાથ રામ મને પ્રાર્થના કરી રહ્યા છે. આ સંગનો પ્રભાવ. એટલે જે સંગ કરીએ એ સંગ બહુ સમજી વિચારીને કરવો. બિનું સત્સંગ વિવેક ન હોય. એના વગર વિવેક નથી આવતો. સત્સંગ આ પણ સત્સંગ છે. સત્યનો સંગ એટલે સત્સંગ. એ સત્ય એટલે પરમાત્મા, ને એ પરમાત્માનો સંગ કરવા માટે આ કથાનું શ્રવણ કરવા આપણે ભેગા થયા છે. એ સત્સંગ કરીશું તો વિવેક આવશે. કયો વિવેક આવશે? કયો વિવેક આવશે? ભક્તિનો વિવેક આવશે, વ્યવહારનો વિવેક આવશે. આપણી 3 અવસ્થા, જે 3 અવસ્થાને આપણે જાણીએ છીએ. કઈ કઈ 3? જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ 3 અવસ્થાને આપણે જાણીએ છીએ. ચોથીને વાર છે. એના માટે એટલી સાધના, એટલી તપસ્યા કરવી પડશે, તો એ પણ જણાશે. પણ આ 3 અવસ્થામાં આપણે જાણીએ છીએ. ને વિવેક કોને કહેવાય? તો વિવેક એ છે કે આ જાગૃત અવસ્થાની અંદર પરમાત્માની વ્યવહારિક સત્તા કાર્ય કરે છે, અને એ વ્યવહારિક સત્તાને ધ્યાનમાં રાખીને મનુષ્ય વ્યવહારિક રહે, એ વિવેક છે.